जय स्वामिनारायण, जय श्री कृष्ण। केम छो मित्रों? बधा मजामां ने? गुड मॉर्निंग। तो आज तो शिवरात्रि, तो महाशिवरात्रिनी हार्दिक शुभकामना मारा अने मारा परिवार तरफथी तमने बधाने ढेर सारी शुभकामना महाशिवरात्रिनी। महादेव तमने सुखी राखे। तो चालो सवारमां आपणे दियाबत्ती करवाना छे, तो आपणे दियाबत्ती करी लईए। दियाबत्ती ने एवं करी लीधुं छे अने विचार एवो छे के हवे जावुं छे गाममां मंदिरे। तो श्रेयांशभाई ने तैयार करे छे। गुड मॉर्निंग चेलू। चेलूभाई उठी गया, तैयार करे छे अने नाकमां सर्दी जामी गई छे। चेलूभाई ने नानो कर दीधो। का चेलूभाई? के ओहो हो हो। हालो तो आपणे गाममां मंदिरे जईए। वीडियो में पूरो जोजो, लाइक शेर सब्सक्राइब करजो। અમે લોકો એવા છે મંદિરેથી ઘરે। તો હવે ઈચ્છા એવું છે કે થોડુંક અલ્પાય દૂધ ને બનાવ્યું છે, ચા ને એવું, તો આપણે પી લઈને પછી જઈએ આપણે કામે। અલ્પા મેડમે નાસ્તો તૈયાર કર્યો છે। ગુડ મોર્નિંગ થઈ ગયું છે, ફરાળ તૈયાર। અટાણમાં ફરાળ તો સવારમાં થોડું ઘણું તો જોઈએ ને, કારણ કે અમારે આખો દિવસ કામે બેસવાનું હોય એટલે। ફરાળ ન કહેવાય તો શું કહેવાય? दूध बनाव्યું છે અને ચા બનાવી, જેવડો છે ઘરે બનાવ્યો છે। અમારે અલ્પાએ જો ફરાળી સેવડો ઘરે બનાવ્યો છે। સાહેબ તમે ભાઈ આપણે બતાય તને મેં કેટલી ફેરો કીધું તારે એ બનાવીને એવું ક્યાંક આઈટમ નવીન ફરાળી સેવડો તો ઘરે વ્યવસ્થિત બતાવવાનું। જો આ ટાઈપનો ફરાળી સેવડો ઘરે બનાવ્યો છે, મસ્ત બની જાય કા। તો તારે બતાવવાનું કઈ રીતનું તું બનાવીને, એટલે ખ્યાલ આવે, વ્યુઅર્સને ખબર પડે। હવે બતાવી ફરાળ પણ ધરી દઈશું। તો ફરાળમાં તો સૂકી ભાજી છે, સાબુદાણાની ખીચડી છે, હોમમેડ બનાવેલો ફરાળી ચેવડો છે, આમાં લસ્સી બનાવી છે આજે, અને જળ છે। તો ચલો આપણે ભગવાનને થાળ ધરી દઈએ। ચલો ડેવિડ, ચાલો। તો જો આપણે ભગવાનને થાળ પણ ધરી દીધો છે। નીચે મોટી ડીશ છે ને એટલે પકડવી પડે છે। હવે ડેવિડ અને શ્રેયુ પણ ભગવાનને થાળ ધરવા માંડ્યા છે। અહીંયા થાળ પીડ્યો છે,
દેવીડભાઈ ભગવાનને જમાડે છે. તો આરે ન ખવાય, જેજેમાલાને ખવડાવાય એમ કહેવાય. લ્યો લસ્સી 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 કહેવાય. શું કહેવાય? લસ્સી. આ જળ ધરે છે. હે મહારાજ, હે સ્વામી, આટલું સરસ જમવાનું આપવા બદલ થેન્ક યુ. વાવ. તો હવે આપણો ફરાળ કરવાનો સમય થઈ ગયો છે, તો આપણે ફરાળ કરી લેશું. તો તમે પણ આવી જાઓ ફરાળ કરવા. તો આપણે કામેથી ઘરે આવતા રહ્યા છીએ. શિવરાત છે એટલે ફરાળ કરવા માટે. તો હવે આપણે બેસી જાય ફરાળ કરવા માટે. 1:30 વાગી ગયો છે. છેલ્લું ભાઈ અમારે તેલની બોટલ લઈ અને બતાવે છે. એ શું છે બેટા? આ શું છે? હે તાર મમ્મીને આપીએ જતમાં દીકો. જા તાર મમ્મીને આપીએ તો એને કે હાલે મમ્મી એમ. હો તાર મમ્મીને આપી દે બોટલ. લઈ લે તેલની બોટલ. હા તાર મમ્મીને આપી દે. કેમ છે ફરાળ તૈયાર થઈ ગયું કે? ઠીક. ચાલો આપણે બેસી જઈએ ફરાળ કરવા. શું છે જેનું? એ ફરાળ પીરસે છે મને થાળીમાં. કાં છેલો તું શિવરાજ રહ્યો છો બટા? હે છેલો એ ગરમ હશે મારે દેખો ગરમ હશે. શું છે? અલે વાહ કેતા મમમ છે. હે મમમ છે તો એવું છે. હાલ તો જલ્દી ફરાળ તૈયાર થઈ ગયું તો મને દે. બટા એ કાચની બોટલ છે મારે દેખો કાચ ફૂટી જાય. ચલો ભાઈને ફરાળ ચાલુ કરી દીધું હવે. કાં જમવાનું પંખો કરવો? ના પંખો હું ઠંડી છે જ કરવો. શું છે? વાવ એમ ફરાળી છે. આપણે ફરાળ કરવા બેસી ગયા. ફરાળમાં તો કંઈ છે નહીં બીજું. સૂકી ભાજી, સાબુદાણા, શક્કરિયાની ખીર ને છાશ. એટલે અમારે એક જ થાળીમાં જમવાનું છે, બીજી થાળી ન હોય. એટલે બીજી થાળીને કરીએ એટલે પાછું ફરાળની જગ્યાએ રહે, એમાં પાછો ઝઘડો થઈ જાય. થઈ જ જાય ને ઝઘડો. એની કરતાં એક થાળીમાં ખાઈ લે. એટલે એક થાળીમાં ખાવાનું છે. અમારે સેલું ભાઈ જો અલગ લઈને બેસી ગયા છે. એ જો ખાય છે એ ફરાળ કરે છે, હું તા ગોઠણ નાખીને લે હાલે. ડેવિડ ચલો हम બધા કોણ કાઈ છે મજા આવે છે ચલો મજા આવે છે કેવો મસ્ત છે હા इसको दे મને દે ને મેડમ બે ગયા છે મોસંબી ખાવા. હા છેલ્લું ભાઈ ખાય છે મોસંબી. અહીંયા દેવભાઈ બે ગયા છે. તો હવે અમને કઈ દેવાનું છે મોસંબી? તમારે શું ખાવાનું હોય? ના લાવે નહીં ખાવાનું. નહીં, આપણા નિયમ જ છે. હે ચલો પપ્પાને ખાવા દેવાનું મોસંબી ખાવા દેવાનું લાઈક માટે. હા ને બકું જોજો. હાલે હાલે જોજી મારા પાસે પાછી મોટા પાસે આપીને લઈ લીધી છે એમ. તને ખબર પેલા આવા ટીકડા આવતા હજી આવે છે. પેલા રૂપિયાના ચાર આવતા હજી ખબર ટીકડા ખાટા મીઠા હવે મોસમ 3 ટાઈપ. રૂપિયાના પડીકું આવે. હવે રૂપિયાનું એક ટીકડું થઈ ગયું મોંઘવારીના હિસાબે. તો મિત્રો આપણે બે ગયા છીએ મોસંબી ખાવા. તો વિડીયો લાંબો ન કરતા વિડીયોના એન્ડ આપું છું. લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. તમારા ગ્રુપમાં જરૂર શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ ખાસ કરજો.